જય ગૌ માતા, જય ઠાકોરજી ધનરાજ, પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ ઉપલેટા. આજે આપણી ગૌશાળાની મુલાકાતે અને પ્રાકૃતિક ફાર્મની વિઝિટ કરવા માટે અત્યારે આવ્યા છે. તમારું નામ ને પરિચય આપજો તો. મારું નામ છે જંતીભાઈ રાચડિયા, ગામ પ્રેમગઢ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. તમારું? મારું નામ છે ભીખુભાઈ બચુભાઈ પાડલિયા, ગામ પ્રેમગઢ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. આમ તો અમારા સબસ્ક્રાઈબર ને વ્યુઅર અને આમ જાજો ટાઈમથી અમે એકબીજાની સાથે જોડાયેલા છે અને ઘણી વખત મળેલા છે. આજે ફાઇનલી સેટ ફાર્મ સુધી પહોંચ્યા છે. શું અમારું ગૌધન જોઈને શું લાગ્યું તમને? બહુ સરસ, મજા આવી ગયો. અને આમ નંદી ને બધા કેવા ટૂંકમાં? નંદી એમાં કાંઈ ન કરશે નારાયણભાઈ. નહીં ને? નહીં. કેમ કે વધારે પડતા શું હોય કે નંદી એગ્રેસિવ સ્વભાવના, એટલે કે બહુ આમ ટૂંકમાં અંદર વાડામાં જવાય ન દે ને આવા બધા પ્રશ્નો બનતા હોય. ના, આ તો એકદમ શાંત એમ. એનું મેઇન કારણ એ છે કે કાયમીને માટે આપણે હાથ ચાકરી કરીએ, હાથ ફેરો કરતા હોય અને જેટલો આપણે એનો પ્રેમ આપીએ એટલો પ્રેમ આપને આપે. આ વાસ્તવિકતા છે. અને ગાય આધારિત ખેતીમાં ગાય રાખવી જરૂરી છે અને ગાય સ્થળ ઉપર રાખવી જરૂરી છે. કેમ કે ગાય હોય, આપણી ઘરે ગાય હોય ને આપણે ગોબર જોતું અહીંયા તો એવું કંઈ ભેગું થતું નથી, બરાબર? એટલે ગાય ને ખેતીને બે સિક્કાના બે ભાગ છે ખરેખર. હકીકત એમ કહી દઉં, ખેતી વગર ગાય નો રહે, ગાય વગર ખેતી નો રહે. આ બે અલગ થયા, ત્યાંથી રસ્તે રજડી ગાય. જો આ રીતે બધા જોડીને રાખે તો સારામાં સારા ગૌધને હચવાય, ખેતી હચવાય અને ખેતીનું ભવિષ્ય પણ સારું રહે. શું તમારું શું એના વિશે વિચારવાનું કહેવાનું છે? ના, બહુ સારું છે. ભવિષ્યની અંદર કાંઈક કરવું જરૂરી છે. આમ તો કરવું જ પડશે ભવિષ્યમાં. અને આમ તો આપણા રેગ્યુલર વિડીયો જોતા હોય તેના વિશે તમે થોડુંક જણાવો. એટલે તમારો વિડીયો તો અવારનવાર જોઉં છું. એટલે એમાં તમારે બધી આ બાબતની માહિતી છે. પ્રાકૃતિક ખેતી કરવી, એની અંદર ગોળ છે, દૂધ છે, ગોબર છે, ગૌમૂત્ર છે, આકડો છે, લીમડો છે, એવી દરેક વસ્તુનું દ્રાવણ આપવું ને એ રીતની ખેતી કરવાની બધી. અને તમે અત્યારે ખેતરની વિઝિટ કરી, તેમાં ઘઉં તમને કેવા લાગે? ઘઉં, ચણા, મકાઈ. વગર ખાતર વગર દવાએ. એટલે આ વસ્તુ સમજા જેવી છે હરેક ખેડૂતને કે ભાઈ તમે આજુબાજુમાં જે ખેતી કરતા હોય ત્યાં જાઓ, એનું કઈ રીતનું એનું કાર્યક્રમ છે, કઈ રીતે કરે છે, શું છે, તમે જોશો. અને થોડુંક જાજુ નહીં, જાજુ તમે તમારા પૂરતું કરો. કેવું કે આવનારા સમયમાં એવા અસાધ્ય બીમારી ને અસાધ્ય રોગ જે આપણે કોરોના કાળમાં જોયું, ડૉક્ટરે કીધું ઇમ્યુનિટી પાવર જેનામાં સારો હશે એને કાંઈ નહીં થાય. તો એનો સીધો ને સરળ ઉપાય એક જ કે ખેતીના ખોરાક જે આપણે લઈએ એમાં ન્યુટ્રિશન વેલ્યુ સારી હોવી જોઈએ. તો જ આપણે એનાથી આપણે પૂરેપૂરી આપને ઇમ્યુનિટી મળે અને સારો ખોરાક આપને મળે. ખેતી તંદુરસ્ત હશે, આપણું ગૌધન તંદુરસ્ત હશે તો જ આપને આ બધી જ વસ્તુઓ મળશે અને નહીંતર મળશે નહીં. તો ચાલો હવે આપણે નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.